નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજની વાર્તા ખૂબ જ હૃદયસ્પર્શી છે, તો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી અને લાઈક જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ આજની વાત. હું ક્યાંય નહીં જાઉં, આ મારા દીકરાનું ઘર છે. મારી સાસુએ વેદનામાં કહ્યું, પણ મેં તેનો હાથ પકડીને તેને ખેંચી લીધી. તે સ્ત્રીના કારણે હું મારા પતિ પાસે દુબઈ જઈ શકી નહીં અને તે પૈસા કમાતા કમાતા આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. હું પહેલાથી જ તેને ફક્ત મારા પતિ માટે સહન કરી રહી હતી અને હવે મારા પતિ આ દુનિયામાં નથી. મિલકત પર મારો અધિકાર હતો. મેં મારી સાસુને દરવાજામાંથી ધક્કો મારીને દરવાજો બંધ કરી દીધો. હું ગુસ્સામાં દરવાજો ખોલવા ગઈ જેથી આ વખતે હું તેમને માર મારીને બહાર કાઢી શકું, પણ દરવાજો ખોલતાની સાથે જ મને પથ્થર વાગ્યો. હું પથ્થરની જેમ થીજી ગઈ કારણ કે મારા પતિ મારી સામે ઊભા હતા. હું ધ્રુજી ગઈ. આ કેવી રીતે શક્ય હતું? મારા પતિ મૃત્યુ પામ્યા છે. મહેરને મેં ધીમા અવાજે તેનું નામ બોલાવ્યું, પણ તે વિચિત્ર નજરે મારી સામે જોતો અંદર આવ્યો. મને બેગમાં મમ્મીના કપડાં આપો કારણ કે તે હવે અહીં નહીં રહે. તેણે ગંભીરતાથી બોલતા ફોન પર વાત કરવાનું શરૂ કર્યું. જ્યારે હું હજુ થોડા ડગલા દૂર ઊભી હતી ત્યારે મને વિશ્વાસ નહોતો આવતો કે તે મારી સામે સલામત અને સ્વસ્થ ઊભો છે. મિહિર, આ વખતે મેં તેનું નામ મોટેથી બોલાવ્યું, પણ તે કોઈ જવાબ ન આપ્યો. મિહિર, મેં જે કંઈ કર્યું તેનું કારણ માતાએ મને ખૂબ તકલીફ આપી છે. હું તમારી પાસે આવવા માંગતી હતી, પણ તેણીએ મારો પાસપોર્ટ છીનવી લીધો. હું ફરીથી કહું છું, મને બેગમાં માતાના કપડાં આપો, નહીંતર હું જાતે જઈને લઈ આવીશ. હું લાચાર હતી, તેથી તેણીને જોઈને હું સાસુના રૂમમાં ગઈ. હું તેમના કપડાં લઈ શકું. કામ દરમિયાન મારા હાથ કંઈ પણ ઉપાડી શકતા ન હતા, પરંતુ છતાં મેં ખૂબ જ મુશ્કેલીથી મારી જાતને સંભાળી અને મારા પતિનું અવસાન થયું હતું પછી તે અચાનક કેવી રીતે જીવિત થઈ ગયો. તેના મૃત્યુના સમાચાર તેના સૌથી નજીકના મિત્રએ મને વોટ્સએપ પર મોકલ્યા. એક ફોટો જેમાં તે કફનમાં લપેટાયેલો હતો. તે મારી છેલ્લી આશા હતી. જ્યારે તેના મૃત્યુના સમાચાર આવ્યા ત્યારે હું મારી જાતને નિયંત્રિત કરી શકી નહીં. મને ખબર નથી કે મેં કેટલી રાતો અને કેટલા દિવસો રડતા વિતાવ્યા, પણ આજે તે મારી સામે એકદમ સલામત અને સ્વસ્થ ઊભો હતો અને તે મને તેની માતાના વસ્તુઓ પૂછી રહ્યો હતો. તેણે મારી સાથે એકવાર પણ વાત કરી નહીં. તેણે મારા સ્વાસ્થ્ય વિશે પણ પૂછ્યું નહીં. મેં તેને ઘણી વાર કહ્યું. કોઈક રીતે મેં સાસુના કપડાં બેગમાં મૂકી દીધા. મને ડર હતો કે મિહિર મને છૂટાછેડા આપી દેશે, કારણ કે થોડા સમય પહેલા જ મેં તેની માતાને ઘરમાંથી કાઢી મૂકી હતી અને હવે તેને સત્ય ખબર પડી ગઈ. જ્યારે હું બેગ લઈને બહાર આવી ત્યારે તેણે કંઈ પણ બોલ્યા વગર મારા હાથમાંથી બેગ લીધી અને ઘરની બહાર નીકળી ગયો. જ્યારે હું તેની પાછળથી બોલાવતી રહી, મિહિર, મારી વાત સાંભળ, હું જઈ રહ્યો છું. તું મમ્મીને અહીં રહેવા દે. તેણે પાછળ ફરીને મારી તરફ જોયું અને કહ્યું, આપણને બધાની જરૂર નથી, અને પછી તે ત્યાંથી ચાલ્યો ગયો. મેં કેટલી વાર ભગવાનને ફરિયાદ કરી હતી કે તે મારા પતિને આટલા જલ્દી કેમ લઈ ગયા. મેં કહ્યું હતું, તેને એકવાર મને પાછો આપો. હવે જ્યારે તે ખરેખર પાછો ફર્યો ત્યારે તે મને જોવા પણ સહન કરી શકતો નહીં. મારા હાથ અને પગ ધ્રુજતા હતા. મેં ઝડપથી ઠંડુ પાણી પીધું, મારી જાતને શાંત કરી અને સૂવા ગઈ. હું હમણાં જ શું બન્યું તે વિચારતી હતી. શું ખરેખર મારી સામે ઊભો હતો? થોડી વાર પહેલા મારા હૃદય અને મન વચ્ચે એક વિચિત્ર યુદ્ધ ચાલી રહ્યું હતું. મેં ઝડપથી મારો મોબાઈલ ચાલુ કર્યો અને કફનમાં મિહિરનો ફોટો કાઢ્યો અને તેને જોયો. તે ફોટો જોઈને મને વિશ્વાસ જ ન થયો કે તે ફરીથી જીવિત થઈ શકે છે. મેં મિહિરના નંબર પર ફોન કર્યો, પણ તે ડિસ્કનેક્ટ થઈ ગયો હતો. તે છેલ્લે તે જ દિવસે વોટ્સએપ પર ઓનલાઈન જોવા મળ્યો હતો. જ્યારે તેના મૃત્યુના સમાચાર આવ્યા, તેણે મારી સાથે કોઈ યુક્તિ રમી હતી. શું આ પાછળ કોઈ ખાસ હેતુ હતો? હું કંઈ સમજી શકતી ન હતી. શું આ માટે મારી સાસુ જવાબદાર હતી? શું તે બધા વિશે જાણતી હતી? અચાનક મારા મનમાં આ વિચાર આવ્યો, પણ મારા મનમાં તરત જ તેનો ઇનકાર થઈ ગયો.
કારણ કે જ્યારે અમને મિહિરના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે મારી સાસુ આટલા દિવસોથી શોક અને દુઃખમાં ડૂબેલી હતી, તો પછી તેમને હોસ્પિટલમાં દાખલ કેમ થવું પડ્યું? હું ખાતરીપૂર્વક કહી શકતી ન હતી કે તેમને કંઈ ખબર નથી. હે ભગવાન, મને મદદ કરો, મને સત્ય બતાવો. મેં લાચારીથી આ કહેતા મારી આંખો બંધ કરી દીધી અને મારા પતિ સિવાય કંઈ જોઈ શકી નહીં. જે કંઈ થયું તે ખૂબ અસામાન્ય હતું, પરંતુ તેમાં સૌથી વિચિત્ર વાત એ હતી કે અરીસાએ મને એકવાર પણ ધ્યાનથી બતાવ્યું નહીં. મેં તેને જોયો નહીં. તે મારી નજર ટાળી રહ્યો હતો, જાણે કંઈક છુપાવવા માંગતો હોય. હું આઘાતમાં જાગી ગઈ અને વિચારવા લાગી, છતાં મને સમજાયું નહીં કે આ બધું શું છે. મારા લગ્નને 1 મહિનો થઈ ગયો હતો. તે મહિનો મારા જીવનનો સૌથી સુંદર સમય હતો. લોકો લગ્નથી લોકોને ડરાવે છે, પરંતુ કોઈ તેમને કહેતું નથી કે લગ્ન પણ સુખદ હોઈ શકે છે. મિહિર બહુ રોમેન્ટિક વ્યક્તિ ન હતો. તેના બદલે તે બીજા કોઈ સામાન્ય માણસ જેવો હતો, પરંતુ તે મારી સંભાળ રાખતો અને મને ખૂબ માન આપતો. લગ્નની રાત્રે મને થોડું દૂર લાગતું હતું, તેથી મેં ધીમેથી પૂછ્યું, શું વાત છે? તું ખૂબ ગભરાઈ ગયો છે? તેણે કહ્યું, ના, એવું કાંઈ નથી, પણ તેના ચહેરા પરથી સ્પષ્ટ દેખાતું હતું કે તે કંઈક છુપાવી રહ્યો છે. ઘણું વિચાર્યા પછી મેં તેને ધીમેથી પૂછ્યું, શું તમે લગ્ન કરવા માંગતા ન હતા? તેણે આઘાતમાં મારી સામે જોયું અને પછી ધીમેથી કહ્યું, ના, એવું નથી, પણ હવે જે બન્યું છે તે બદલી શકાતું નથી. મેં કહ્યું, તું મને ખુલ્લેઆમ કહે, શું તું બીજા કોઈને પ્રેમ કરે છે? હું શક્ય તેટલો શાંત રહી. તેણે કહ્યું, ના, એવું કાંઈ નથી, પણ એ કહેતા વખતે અચકાઈ રહ્યો હતો, જેના પરથી મને સમજાયું કે કદાચ એવું થયું હશે. મેં ગંભીરતાથી કહ્યું, જે કંઈ થયું તે આપણા બંનેમાંથી કોઈનો વાંક નથી. હવે આપણે આપણું જીવન સાથે વિતાવવાનું છે, તો આપણે તેને સારી રીતે કેમ ન જીવીએ? ભલે તમે મને પ્રેમ કરો કે ન કરો, પણ તું મારો આદર કરી શકે છે અને હું પણ તારો આદર કરીશ. કદાચ આપણે સારા મિત્રો બની શકીએ છીએ. આ પહેલો અને છેલ્લો સમય હતો જ્યારે મારે મારા જીવનનો નિર્ણય જાતે જ લેવાનો હતો. જો મેં તે સમયે આ બધું ન કહ્યું હોત તો મિહિર મારી સંભાળ રાખત નહીં કે મારું સન્માન ન કરત. મારા મિત્રો કહેતા હતા કે મારી વાત કરવાની રીત ખૂબ જ સુંદર છે. કદાચ આ તેની અસર હતી. મિહિર સમજી ગયો કે હું શું કહી રહી હતી. એક દિવસ પછી તે મને ખૂબ માન આપવા લાગ્યો અને મારી સાથે ખૂબ જ સારી રીતે વાત કરતો હતો. લગ્નની પહેલી રાત્રે મારા મનમાં જે ડર હતો તે બધા દૂર થઈ ગયા. બીજા દિવસે મારી સાસુએ મને કહ્યું કે મારા દીકરાએ તને જોતાની સાથે જ કહ્યું કે તે તેની સાથે લગ્ન કરશે. આ સાંભળીને મારી ફરિયાદ કે તે બીજા કોઈને પસંદ કરે છે તે પણ દૂર થઈ ગઈ. પણ હું ખોટી હતી. તે ખરેખર બીજા કોઈને પસંદ કરતો હતો અને તે સમયે હું આ સમજી શકી નહીં. અમે લગ્નનો 1 મહિનો ખૂબ સારી રીતે વિતાવ્યો. મારી સાસુએ પણ મને પરેશાન ન કરી. તે ફક્ત પોતાના કામમાં જ વ્યસ્ત રહી. મને એવું લાગ્યું કે લગ્નની બધી શાંતિ મારા ખોળામાં આવી ગઈ છે. શું હું આટલી નસીબદાર? પણ એ બધો મારો ભ્રમ હતો, કારણ કે એ પછી જે બન્યું એ મારું નસીબ ન હોઈ શકે. બરાબર 1 મહિના પછી મિહિરને વિઝા રિન્યૂ થયો અને તેણે દુબઈ જવાની તૈયારી શરૂ કરી. મેં ઉદાસ થઈને પૂછ્યું, શું તમે મને ત્યાં પણ ફોન કરશો? પણ મિહિરે આ પ્રશ્નનો જવાબ ન આપ્યો. તે પોતાનો સામાન પેક કરવામાં વ્યસ્ત હતો. મેં કહ્યું, મિહિર, હું તારી સાથે વાત કરી રહી છું. મને લાગ્યું કે તે મને અવગણવામાં આવી રહી છે. તેણે મારી સામે સ્મિત સાથે જોયું અને કહ્યું, સુમેધા, અત્યારે એ શક્ય નથી. જુઓ, આપણે સાથે ખૂબ સારો સમય વિતાવ્યો છે. હું જલ્દી પાછો આવીશ. બીજા દેશમાં શું છે? તેણે કહ્યું કે પોતાનો દેશ શ્રેષ્ઠ છે. જો રોજગારની ચિંતા ન હોત તો હું તમને ક્યારેય છોડીને ન ગયો હોત. તમે મને જે શાંતિ આપી છે તે મેં પહેલાં ક્યારેય અનુભવી નથી. આ સાંભળીને હું હસી, પણ તે સમયે મને ખ્યાલ ન આવ્યો કે મિહિરે હોશિયારીથી મારો પ્રશ્ન ટાળ્યો હતો. જ્યારે હું તેનો સામાન પેક કરી રહી હતી ત્યારે મેં જોયું
કે તેની બેગમાં મહિલાઓના કપડાં હતા, જૂતા પણ હતા, જ્યારે તેણે કોઈ મહિલા માટે ખરીદી કરી હોય. આ જોઈને મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા. મને ખૂબ દુઃખ થયું. મારા બેગમાં સંપૂર્ણપણે ખોલીને તેમાં બીજું શું છે તે જોવાની હિંમત નહોતી. આ દરમિયાન મિહિર રૂમમાં આવી અને મને બેગ તરફ જોતી જોઈ તેણે કહ્યું, જુઓ, કોઈ ગેરસમજ ન કરો. આ મારી સ્ત્રી મિત્રની છે. તેને ભારતીય સંસ્કૃતિ ખૂબ ગમે છે. તેણે મને તેના માટે કંઈક ખરીદવા માટે પૈસા આપ્યા હતા. આટલું કહીને તેણે પોતાનો મોબાઈલ કાઢ્યો અને મને બતાવ્યો. એક ચેટમાં ભારતીય મોડેલોના ફોટા હતા જેમણે સમાન કપડાં પહેર્યા હતા. તેણીએ તે જાતે જોયા હતા અને મને મોકલ્યા હતા. હું ચૂપ રહી. મિહિરે શું કહ્યું તે હું સમજી ગઈ. મેં કોઈ જવાબ ન આપ્યો. તો તેણે ગુસ્સામાં કહ્યું, શું તું મને આ રીતે વિદાય આપીશ? જો તને મારા પર વિશ્વાસ ન હોય તો હું નહીં જાઉં. મેં ઝડપથી કહ્યું. હું થોડી નારાજ હતી. હવે હું ઠીક છું. મને તારા પર પૂરો વિશ્વાસ છે. બસ તારું ધ્યાન રાખજે. ઠીક છે. જ્યારે તેણે મને પ્રેમથી પૂછ્યું ત્યારે હું પણ હસી. હું કલ્પના પણ નહોતી કરી શકતી કે મારો પોતાનો પતિ જૂઠું બોલવામાં આટલો નિષ્ણાત હશે. તેણે બધા જૂઠાણા એટલા સુંદર રીતે બોલ્યા કે હું તેને પકડી ન શકી. તે મને મળ્યા અને રૂમમાંથી બહાર નીકળ્યા. પછી હું પણ ચાદરથી ઢંકાઈને બહાર આવી. અમે બધા તેને એરપોર્ટ પર મૂકવા જઈ રહ્યા હતા. મારી ભાભી અને સાસુ બંને મારી સાથે હતા. મારા સસરા પણ મિહિરને છોડી દેવાના હતા પણ એક કાર ભાડે લીધી હતી. હવે આ બધું થયા પછી મારા માટે તેમાં કોઈ જગ્યા બચી ન હતી. જ્યારે સાસુએ મારી નણંદને કહ્યું ત્યારે તેણે ઝડપથી જવાબ આપ્યો, ના મમ્મી, હું ઘરે નહીં રહું. હું હજી નાની છું. ચાલો આ વાત ભાભીને કહી દઈએ. તે રહેશે. આપણે પાછા ફરતી વખતે કાકીના ઘરે પણ જઈશું. જ્યારે સાસુએ મારી સામે જોયું ત્યારે હું ચૂપ રહી. હું ફક્ત મિહિરના બોલવાની રાહ જોઈ રહી હતી જેથી તે બધાને કહી શકે કે હું પણ તેમની સાથે જઈશ. પણ મિહિરે મારી તરફ જોયું નહીં કે હું શું કરી રહી હતી. તેના પર ધ્યાન આપ્યું નહીં. તેઓ એવા બની ગયા કે જાણે તેઓ મારી વાત સાંભળી રહ્યા ન હોય. ખબર છે, હું ચોંકી ગઈ અને ચિંતિત થઈ ગઈ અને ગાડીમાં બેઠેલા બધાને જોતી રહી. શું મારા પતિ આટલા જલ્દી મારાથી દૂર થઈ ગયા? જ્યારે બધા ગયા ત્યારે હું અંદર આવી અને ખૂબ રડી. મને સમજાયું નહીં કે હું શેના માટે રડી રહી છું. શું મિહિર મને કોઈ મહત્વ આપતો ન હતો કે તે મને છોડીને જઈ રહ્યો હતો? હું કંઈ કહી શકી નહીં. હું કોઈ કારણ વગર આખા ઘરમાં ફરતી રહી. મને ક્યાંય શાંતિ મળતી ન હતી. તેથી હું શાંતિથી પરિવારના સભ્યો પાછા ફરવાની રાહ જોવા લાગી. મમ્મીનો મોબાઈલ ઘરે જ રહી ગયો હતો. જ્યારે મેં જોયું ત્યારે તેણીનો વિડીયો કોલ આવી રહ્યો હતો. જ્યારે મેં ફોન ઉપાડ્યો ત્યારે મિહિર મારી સામે ઊભો હતો. તેને જોઈને મેં તરત જ કહ્યું, તમે મારી સાથે આવો વ્યવહાર કર્યો નહીં. પણ મારી સાથે વાત કરવાને બદલે તેણે ફોન કાપી નાખ્યો. મારી હાલત બદલાઈ ગઈ એવું વિચારીને કે મેં તેને હમણાં જ ઘરેથી મોકલી દીધો છે અને તે મારી સાથે આવું વર્તન કરી રહ્યો છે. કદાચ તે વિમાનમાં ચડી ગયો હશે ત્યારે તેણે તેની માતાને ફોન કરવાનો પ્રયાસ કર્યો હશે. તે પછી મેં પણ તેને ફોન કર્યો નહીં. હું એવી વ્યક્તિ સાથે કેમ વાત કરું જે મારી સાથે વાત કરવા માંગતો ન હતો? જ્યારે તેને જરૂર પડે ત્યારે તે મને પોતે ફોન કરશે. બીજા બધા પણ પાછા ફર્યા હતા પણ હું અંદરથી સંપૂર્ણપણે નિરાશ હતી. હું મારી માતાના ઘરે જવા માંગતી હતી પણ હું ગઈ નહીં કારણ કે હું મારા માતા પિતાને તકલીફ આપવા માંગતી ન હતી. મિહિરના ગયા પછી બીજા દિવસથી મારી સાસુનો મારા પ્રત્યેનો વ્યવહાર સંપૂર્ણપણે બદલાઈ ગયો. પહેલા તે મને પ્રેમથી બોલાવતી હતી પણ હવે તેની બોલવાની રીત કઠોર થઈ ગઈ હતી. જો હું રૂમમાં બેઠી હોય તો તે મને ફોન કરીને કહેતી, હું આખો દિવસ પથારીમાં સૂઈ રહું છું, ક્યારેક ઉઠીને કોઈ કામ કર. હું તેને કહેતી કે મેં આજે ઘણું કામ કર્યું છે પણ તે હજુ પણ કોઈને કોઈ કારણસર મને ઠપકો આપતી. આનું પરિણામ એ આવ્યું કે થોડા સમય પછી મેં તેને કોઈ સમજૂતી આપવાનું બંધ કરી દીધું. તે જે કંઈ કહેતી હું ચૂપચાપ સાંભળતી રહેતી. બીજી બાજુ મિહિર પણ હવે ખૂબ જ ભાગ્યે જ ફોન કરે છે. જો હું તેને ફરિયાદ કરું કે તું પહેલા જેવો નથી રહ્યો અથવા તું મારી સાથે
વાત નથી કરતો તેઓ તે સરળતાથી આ વિષય ટાળી દેતો. સુમેધા, તને કેવી રીતે ખબર કે બહાર જઈને કામ કરવું કેટલું મુશ્કેલ છે? ગમે તે હોય, હું કોઈ ઓફિસમાં બેસતો નથી કે જ્યારે પણ મને ફ્રી સમય મળે ત્યારે હું તને ફોન કરું. હું ગાડી ચલાવું છું અને જ્યારે મારી સાથે મુસાફરો બેઠા હોય ત્યારે હું ફોન કરી શકતો નથી. ભલે હું આખા દિવસમાં થોડો સમય કાઢીને તને ફોન કરું, પછી તારી ફરિયાદો શરૂ થાય છે. હું ચૂપ રહેતી કારણ કે તે બિલકુલ સાચો હતો. જો કે હું પણ મારી જગ્યાએ સાચી હતી. પહેલું, મારો પતિ નહોતો. બીજું, મારા સાસરિયાનું વર્તન પણ ખૂબ જ ખરાબ હતું. મારા પતિ દિવસમાં 5-10 મિનિટ પણ મારી સાથે ભાગ્યે જ વાત કરતા. તેમાં પણ હું તેની મારી સાસરિયાઓની સમસ્યા વિશે કહેવાનું શરૂ કરતી. આનાથી તે હેરાન થતો અને તે ફોન કાપી નાખતો. આનું પરિણામ એ આવ્યું કે મેં મિહિરને ફરિયાદ કરવાનું બંધ કરી દીધું. જેથી અમે વાત કરવા માટે મળતા ઓછા સમયમાં શાંતિથી વાત કરી શકીએ. પણ મને ખબર નહોતી કે ખરું કારણ મારી ફરિયાદો નહીં, પણ મિહિરનો રસ બીજે ક્યાંક હતો. તેથી તે મારી સાથે ખૂબ ઓછી વાત કરતો. 3-4 મહિના સુધી બધું આવું જ ચાલતું રહ્યું. મારી સાસુનું વર્તન દિવસે ને દિવસે ખરાબ થતું ગયું અને મિહિર સંપૂર્ણપણે બદલાઈ ગયો હોય તેવું લાગતું હતું. હું પણ હવે તેની સાથે વધુ વાત કરતી ન હતી કારણ કે જ્યારે પણ અમે વાત કરતા ત્યારે ઝઘડો થતો. આ મારી ત્યાં પહેલી દિવાળી હતી, પણ મારી સાસુએ મને મારા માતા પિતાના ઘરે જવા ન દીધી. મેં કારણ પૂછ્યું ત્યારે તેમણે શાંતિથી કહ્યું, જો તું જતી રહીશ તો અહીં બધું કામ કોણ કરશે? મારી પોતાની દીકરી પરણી ગઈ છે અને હવે તેને કામ પણ નથી રાખી શકતી. મેં કહ્યું, પણ મમ્મી, અહીં લગ્ન કરવાનો અર્થ એ નથી કે મારા પહેલાના બધા સંબંધો સમાપ્ત થઈ ગયા છે. મેં મોટા ભાગે તેમને જવાબ ન આપ્યો, પણ આ એવી વાત નહોતી જેના વિશે હું ચૂપ રહી શકું. શું કોઈને મારી ખુશી પર અધિકાર નહોતો? મારી સાસુએ સ્પષ્ટ કહ્યું, સુમેધા, તું તારી માના ઘરે નહીં જાય અને હું ફરી આ વાત નહીં કહું. તે અત્યાર સુધી ખૂબ જ વિશ્વાસ ધરાવતી હતી, પણ મેં મારા મનમાં નક્કી કરી લીધું હતું કે હું તેની સાથે લગ્ન કર્યા પછી આ ઘરમાં નહીં આવું. મારા પતિ સાથે લગ્ન કર્યા પછી આવી છું. તેથી મેં મિહિરને કહેવાનું નક્કી કર્યું કે હું મારી માના ઘરે જાઉં છું. પણ મેં આ વાત મારી સાસુને નહોતી કહી. સાંજે જ્યારે મિહિરનો ફોન આવ્યો ત્યારે મેં તેને સ્પષ્ટ કહ્યું કે મારે મારી માના ઘરે જવું પડશે. કદાચ મારી સાસુએ પહેલાથી જ કાન ભર્યા હતા. પછી મિહિરે કડકાઈથી ના પાડી દીધી કે તું માતાની પરવાનગી વિના ત્યાં નહીં જાય. મેં પણ તેને સહન કરવાનો પ્રયાસ કર્યો નહીં અને તેને ગંભીરતાથી લીધું. મેં તેને કહ્યું, ઠીક છે, તું અહીં પાછો આવી જા. જો તું ભારતમાં દિવાળી ઉજવશે તો હું રહીશ, નહીં તો મને નથી લાગતું કે બીજું કંઈ મને મારી માતાના ઘરે જતા રોકી શકે. આટલું કહીને મેં ફોન કાપી નાખ્યો અને મારી માતાના ઘરે દિવાળી ઉજવવા ગઈ. પણ મારા સાસરિયાના ઘરે કોઈએ મારી સાથે વાત કરી નહીં. મેં તેમને પણ તેમના પર છોડી દીધા હતા. છેવટે હું ક્યાં સુધી તેમની ગુલામ રહીશ? શું મારી પાસે મારું પોતાનું જીવન નહોતું? જ્યારે મેં ફરીથી મિહિર સાથે વાત કરી ત્યારે તે સ્પષ્ટપણે કહ્યું કે હું મારા ઘરેણાં પાછળ છોડી રહી છું. હું તેને વેચીને દુબઈ આવી રહી છું. હું હવે અહીં રહી શકતી નથી. મેં તારી સાથે લગ્ન કર્યા છે, ઘરની દિવાલોથી નહીં. મિહિર ચૂપ થઈ ગયો. પછી તેણે ધીમેથી કહ્યું, ઠીક છે, આવું. હું પપ્પાને કહીશ કે તમારા ઘરેણાંની કિંમત કરાવીને વેચી દે. ગમે તેમ, મને અહીં તમારી ખૂબ જરૂર છે. મને અહીં ખૂબ એકલતા અનુભવાઈ રહી છે. તે દિવસે તે ખૂબ જ ઉદાસ હતો. મેં તે જ સમયે મારા ઘરેણાં કાઢ્યા અને સસરા પાસે ગઈ અને કહ્યું, પપ્પા, તમે આ વેચશો? સાસુ પણ નજીકમાં ટીવી જોઈ રહ્યા હતા. તેણીએ આશ્ચર્ય સાથે કહ્યું, કેમ ભાઈ, તમે આ ઘરેણાં વેચવાની કેમ વાત કરી રહ્યા છો? શું તમારી માતાને તેની જરૂર નથી? હા ભાઈ, હવે તેને તેની શું જરૂર પડશે? નહીં તો મને નથી લાગતું કે તમને આ ઘરમાં કોઈ કમી છે. મેં ગંભીરતાથી કહ્યું, જો તમે મિહિર સાથે વાત કરો તો સમજી શકશો કે હું આ ઘરેણાં કેમ વેચી રહી છું. અરે અરે, તમારી જીભ પર ધ્યાન આપો. મને કહો કે તમે તેને કેમ વેચી રહ્યા છો. અને સાવધાન, જો તે ઘરેણાં પોતાની સાથે લઈ જાય તો તેને જેની જરૂર હોય તો તેણે જઈને તે જાતે કરવું જોઈએ. આપણી પાસેથી કોઈ કામ કરાવવા માંગતી હોય તો પહેલા તેને આપનું સન્માન કરવું પડશે, નહીં તો તેને સળવા દો. અમને શું વાંધો?
મારી સાસુએ જે કંઈ કહ્યું તેણે ખૂબ જ કડવા સ્વરમાં કહ્યું. મેં તેને સપાટ સ્વરમાં કહ્યું, હું તમારા દીકરા પાસે જવા માંગુ છું, તેથી મને પૈસાની જરૂર છે. હું હવે અહીં રહી શકતી નથી, અને જો હું રહીશ તો પણ તમારા શબ્દો મને જીવતા જીવત મારી નાખશે. તે દિવસે હું ખૂબ જ અસ્વસ્થ મૂડમાં હતી અને કોઈની પરવા નહોતી કરતી. આ સાંભળીને મારી સાસુ ગરુડની જેમ મારા પર ખસી આવી અને મારા ચહેરા પર જોરથી થપ્પડ મારી અને મારા વાળ મુઠ્ઠીમાં પકડી લીધા. તેણીએ મને ગાળો આપવાનું શરૂ કર્યું. મારા સસરાએ મને છોડાવવાનો પ્રયાસ કર્યો, પણ મારી સાસુ ગુસ્સે થઈ ગઈ હતી. હું કોઈક રીતે મારા રૂમમાં પાછી ગઈ. મેં મિહિરને ફોન કર્યો અને તેને બધું કહ્યું. તે ચૂપ રહ્યો. મારી સાસુએ પણ તેને ફોન કરીને પોતાનો પક્ષ રાખ્યો, જેનું પરિણામ એ આવ્યું કે બરાબર 1 અઠવાડિયા પછી મને ખબર પડી કે તેણે બીજા કોઈ સાથે લગ્ન કરી લીધા છે. મારી આખી દુનિયા બરબાદ થઈ ગઈ. જ્યારે મારી સાસુ ખૂબ ખુશ દેખાતી હતી. સારું થયું કે તમારી સાથે આવું થવું જોઈતું હતું. તમારા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ હતું. તમે મારા પતિને કહેતા રહેતા હતા, અરે તે તમારો પતિ નથી, તે મારો દીકરો છે, અને અમે સારી રીતે જાણીએ છીએ કે તમને તમારું સ્થાન કેવી રીતે બતાવવું. સમજાયું? મારી સાસુ વરંડામાં બેસીને મને ટોણા મારી રહી હતી, જ્યારે મારા રૂમમાં તૂટેલા હૃદયથી બેઠી હતી. હું સતત રડી રહી હતી. છેવટે મારામાં શું ખામી હતી? શું તેમણે મારી સેવાની ભાવના જોઈ ન હતી? જો તેમણે મને ફોન કર્યો હોત તો શું થાત? જો તેમણે મને ફોન કર્યો હોત તો શું થઈ જાત? હું મારા ઘરેણાં વેચીને સમયસર ત્યાં પહોંચી ગઈ હોત તો મારે આ દિવસ જોવો ન પડ્યો હોત. મારી સાસુના કારણે મને આ બધું સહન કરવું પડ્યું. હું ચૂપ રહી. જ્યારે પણ મારી સાસુ મને જોતી ત્યારે તે વિચિત્ર વાતો કરવા લાગતી. મેં તેણીને કોઈ પણ કહેવાનો જવાબ આપ્યો નહીં, કારણ કે મારી નણંદના લગ્ન થોડા દિવસોમાં હતા અને હું લગ્ન પહેલા ઘરમાં કોઈ નાટક બનાવવા માંગતી ન હતી. ટૂંક સમયમાં મારી સાસુ પણ તેની પુત્રીના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગઈ અને તેમનું ધ્યાન મારા પરથી હટી ગયું. ન તો તેમણે મારી પાસેથી કોઈ સલાહ લીધી કે ન તો તેમણે મને કોઈ પણ બાબતમાં સામેલ કરી, પરંતુ હવે મને કોઈ પણ બાબતની પરવા ન હતી. જ્યારે મારા પતિએ મને નકારી કાઢી તો હું આ દુનિયા પાસેથી શું અપેક્ષા રાખી શકું? મેં લગ્ન માટે નવા કપડાં પણ બનાવ્યા નહીં. મેં ફક્ત દહેજ અને લગ્નના કપડાં પહેર્યા જે આસપાસ પડ્યા હતા. જ્યારથી મને મિહિરના લગ્નના સમાચાર મળ્યા ત્યારથી તેણે મને ફોન પણ કર્યો નહીં. જો કે મેં તેને ડઝનેક વાર ફોન કર્યો હતો. તેણે ઉપાડવાનું પણ જરૂરી માન્યું નહીં. મેં પણ બધા પ્રયત્નો છોડી દીધા અને બેસીને મારા ભાગ્યનો તમાશો જોવા લાગી. વિચારતી રહી કે જીવન કેવો વળાંક લેશે. મારી નણંદના લગ્ન પણ થઈ ગયા. અચાનક ઘરમાં ખુશી છવાઈ ગઈ અને હું તેમાં વ્યસ્ત થઈને મારું દુઃખ ભૂલી ગઈ. અચાનક મને એ બધું યાદ આવવા લાગ્યું. હું આખો દિવસ ઘરના કામમાં વ્યસ્ત રહેતી. એક કામ પૂરું થતાં જ હું બીજું કામ હાથમાં લેતી અને ફરી શરૂ કરતી. આ બધાનો હેતુ એ હતો કે હું મારા વિચારોમાં ખોવાઈ ન જાઉં. બીજી બાજુ મિહિર તેની માતા સાથે સતત વાત કરતો. તે ખૂબ ખુશ હતો. હું આ સમજી ગઈ હતી. આ દિવસો દરમિયાન હું છૂટાછેડા લેવાનું વિચારવા લાગી, કારણ કે હું જે કંઈ સહન કરી રહી હતી તે હવે મારા માટે શક્ય ન હતું. જો તે મને ત્યાં લગ્ન કરવા માંગતો હતો તો મને આ ઘરમાં નોકરાણી કેમ બનાવી? પણ હું તેની પાસેથી છૂટાછેડા લઈ શકી નહીં, કારણ કે પછી અમને મિહિરના મૃત્યુના સમાચાર મળ્યા. હું બજારમાં ગઈ હતી. મારે કેટલીક જરૂરી વસ્તુઓ ખરીદવી હતી. જ્યારે હું પાછી ફરી ત્યારે મને શેરીમાં રડવાનો અવાજ સંભળાયો. મેં આશ્ચર્યથી આસપાસ જોયું અને જોયું કે અવાજો અમારા ઘરમાંથી આવી રહ્યા હતા. એ ભગવાન! મારું હૃદય એક વિચિત્ર બેચેનીથી ભરાઈ ગયું. જ્યારે હું ઘરે પહોંચી ત્યારે મને ખબર પડી કે આજે સવારે મિહિરનું મૃત્યુ થયું છે. જ્યારે મારી નણંદે મને આ કહ્યું ત્યારે મને લાગ્યું કે કદાચ મેં કંઈક ખોટું સાંભળ્યું હશે. તમે શું કહી રહ્યા છો? તમે કોની વાત કરી રહ્યા છો? જ્યારે મેં ફરીથી પૂછ્યું ત્યારે તેણીએ રડતા રડતા કહ્યું, ભાભી, ભાઈ હવે આ દુનિયામાં નથી. મારા હાથમાં વસ્તુઓ ભરેલી બેગ નીચે પડી ગઈ. મારી જાતને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરતી હતી.
હું દિવાલ સાથે અથડાઈ. મારા શ્વાસ મારી હાલત કરતાં વધુ ખરાબ થઈ રહ્યા હતા. તે વારંવાર બેહોશ થઈ રહી હતી. હું દોડીને મારો મોબાઈલ લઈ આવી જેથી હું મિહિરને ફોન કરી શકું. મને ખાતરી હતી કે તે બિલકુલ સુરક્ષિત હશે. આ મારી સાસુની કોઈ નવી યુક્તિ હશે. હું ડરી ગઈ હતી. હું કંઈ સમજી શકતી ન હતી. મેં ધ્રુજતા હાથે ઉતાવળમાં મિહિરનો નંબર ડાયલ કર્યો, પણ તે બંધ થઈ ગયો. શ્રદ્ધા મને ગળે લગાવીને જોરથી રડવા લાગી. ભાભી, મારો વિશ્વાસ કરો, મારો ભાઈ હવે રહ્યો નથી. ઓહ મારા ભાઈ! મેં પણ તેને ગળે લગાવી અને અમે બંને જોરથી રડવા લાગ્યા. અમને 1 અઠવાડિયું લાગી ગયું. બિલકુલ ના, પણ ઘણી હદ સુધી અમે સ્વસ્થ થઈ ગયા હતા. તે પસાર થઈ ગયું પછી 1 મહિનો પસાર થઈ ગયો. મારી સાસુ, જે ખૂબ જ શાંત હતી, તેમણે ફરીથી વાત કરવાનું શરૂ કર્યું. એક દિવસ જ્યારે હું ભોજન બનાવી રહી હતી, તેણીએ તીક્ષ્ણ અવાજમાં કહ્યું કે તમારા કારણે મારો દીકરો આ દુનિયા છોડી ગયો. મેં વાસણ ચૂલા પર મૂકીને ગંભીરતાથી પૂછ્યું, શું તમે મને સ્ખલન થતું જોયું કે તમે આટલી ખાતરીથી આ કહી રહ્યા છો? મને ખૂબ ગુસ્સો આવ્યો. મારી સાસુ શાંત થઈ ગઈ. કદાચ તે મારા સ્વરથી ડરી ગઈ હશે, કારણ કે જ્યારથી મને મિહિરના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારથી હું ખૂબ જ બદલાયેલી અનુભવી રહી હતી. મને કોઈની પરવા ન હતી. હું મારા મનમાં જે હોય તે કહેતી. જો મને કોઈ કામ કરવાનું કહેવામાં આવે તો હું સ્પષ્ટ ના પાડતી. મારા સસરા ક્યારેય કંઈ કહેતા નહીં. હવે મારા સાસુ પણ ચૂપ રહેવા લાગ્યા. મારી નણંદ તેના સાસરિયા પાસે હતી. કદાચ મિહિરની હાજરીને કારણે જ હું ચૂપ રહી. હવે મારા પગમાં કોઈ બેડી ન હતી. જો હું ત્યાં હોત તો તેઓએ મારો આભાર માનવો જોઈતો હોત. જે દિવસે મિહિર પાછો આવ્યો તે દિવસે મેં મારી સાસુને ખાવાનું આપ્યું, જે તેમણે ગુસ્સામાં જમીન પર ફેંકી દીધું અને બૂમ પાડી, હું ઘણા સમયથી તને જોઈ રહી છું. તું રસોઈ ભૂલી ગઈ છે. મારો દીકરો મરી ગયો છે અને તું પાગલ થઈ ગઈ છે. તે દિવસે એ મારી ભૂલ હતી. મેં રસોઈ બનાવતી વખતે મીઠું નાખ્યું ન હતું. મેં ઘણું બધું મૂકી દીધું હતું. પણ મારી સાસુ મને પ્રેમથી આ કહી શકી હોત. જ્યારે તેણીએ ખાવાના વાસણો જોરથી ફેંક્યા ત્યારે મારી ધીરજ ફૂટી ગઈ. હું ઝડપથી તેની પાસે ગઈ અને તેનો હાથ પકડીને તેને ઊભી કરવાનો પ્રયાસ કર્યો. તેણી ગભરાઈ ગઈ અને કહ્યું, તું શું કરી રહી છે? મેં કહ્યું, મને કહો કે તમે આટલો સમય શું કરી રહ્યા છો? જ્યારથી મારા લગ્ન થયા છે ત્યારથી તારું નાટક પૂરું થતું નથી. તે મને મારા પહેલા પતિ સાથે જવા દીધી નહીં. પછી જ્યારે તેણે બીજી વાર લગ્ન કર્યા ત્યારે દુઃખી થવાને બદલે તું ખુશ હોવાનો ડોળ કરતી હતી. હવે જ્યારે તે મરી ગયો છે ત્યારે તારે મારા આભારી રહેવું જોઈએ. પણ અહીં સ્થિતિ બિલકુલ વિપરીત છે. હવે બહાર નીકળો અને આ ઘરમાં રહો. સમય છે. મારા ઘરમાંથી નીકળી જા. હું હવે કોઈ પણ પ્રકારની છૂટછાટ ઈચ્છતી ન હતી. ગમે તે હોય, મારો ઈરાદો ફક્ત તેમને ડરાવવાનો હતો. સસરા ઘરે ન હતા. સાસુએ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો, પણ મારી પકડ ખૂબ જ મજબૂત હતી. મેં તેને ઝડપથી દરવાજા પાસે લઈ ગઈ. દરવાજો ખોલ્યો અને એક ઝાટકાથી બહાર ધકેલી દીધી. પછી દરવાજો બંધ કરી દીધો. મેં મારું મન બનાવી લીધું હતું. તે એવી સ્ત્રી નથી જે વસ્તુઓ સમજે છે. જ્યાં સુધી તે ડરતી નથી તે ઘમંડી થતી રહેશે. તેથી જ મેં તેને ડરાવવા માટે આ બધું કર્યું. થોડા સમય પછી હું તેને જાતે જ અંદર બોલાવવાની હતી. ગમે તે હોય, તે પોતાનું ઘર હતું. હું તેને અંદર લઈ જવાની હતી. તેને ઉતાવળમાં બહાર લઈ ગઈ હોત. મેં તેને સમયે જે યોગ્ય લાગ્યું તે કર્યું, કારણ કે તે સમયે મારા સસરા પણ ઘરે ન હતા. મને તેમનાથી ડર લાગતો હતો, પણ આ મારા જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થઈ. મારી સાસુને બહાર કાઢ્યાને થોડી જ મિનિટો થઈ હતી. જ્યારે દરવાજો ખખડાવ્યો ત્યારે મેં વિચાર્યું, તેને બહાર કાઢ્યા પછી બહુ મોડું થયું નથી તો શા માટે તેને અંદર બોલાવી ન શકું? પણ દરવાજો ખુલતાની સાથે જ મારી વિચારવાની અને સમજવાની બધી શક્તિ ગાયબ થઈ ગઈ. મને મારી આંખો પર વિશ્વાસ નહોતો આવતો કે મિહિર, જેના માટે પરિવારમાં અમે બધા આંસુ વહાવ્યા હતા, તે જીવિત છે અને હવે તે મારી બેગ માંગી ચૂક્યો છે અને તેની માતાને ક્યાંક લઈ ગયો છે. જતા સમયે તેણે ફક્ત આટલું જ કહ્યું હતું, કોઈની રાહ ના જો. હું પપ્પાને પણ ત્યાં ફોન કરીશ. તે મને ક્યાં લઈ ગયા
હું વિચારતી રહી, પણ ત્યાં સુધીમાં તે ચાલ્યો ગયો હતો. મારું હૃદય જોર-જોરથી ધબકવા લાગ્યું. મેં ઝડપથી પાણી પીધું અને પોતાને કાબૂમાં રાખવાનો પ્રયાસ કર્યો. તે જ સમયે હું વારંવાર મિહિરના નંબર પર ફોન કરી રહી હતી, પણ તેનો નંબર સતત બંધ દેખાઈ રહ્યો હતો. કંઈ પણ વિચાર્યા વિના હું મારી માતાના ઘરે ગઈ. માતા મને જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ. પહેલા કેટલી વાર તેણે મને અહીં પાછા આવવાનું કહ્યું હતું. હવે તારા સાસરિયાના ઘરમાં કંઈ બચ્યું નથી. તારે કોઈ બાળકો પણ નથી જેના માટે તું રહી છે. ત્યાં જ રહો. પણ મેં ના પાડી. હું તેના પર બોજ બનવા માંગતી ન હતી. ગમે તેમ તે મારા જેટલી સારી રીતે તેના ઘરનું ધ્યાન રાખી શકે તેટલી ધનવાન નહોતી, કારણ કે મારા પિતા હવે આ દુનિયામાં નથી. પણ હવે જ્યારે હું અચાનક તેની પાસે પહોંચી, ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. ઘરમાં પ્રવેશતાની સાથે જ મેં મારી માતાને ગળે લગાવી અને રડવા લાગી. માતાએ મને સાંત્વના આપતી રહી અને વારંવાર પૂછતી રહી, સુમેધા, શું થયું? કોઈ સમસ્યા છે? કોઈએ કંઈ કહ્યું? જેમ જેમ તે પ્રશ્નો પૂછતી રહી, તેમ તેમ મારું રડવાનું વધુ તીવ્ર બન્યું. તેણે મને પોતાનાથી અલગ કરી અને ગંભીરતાથી કહ્યું, પેલા મને કહે, શું વાત છે? મેં કહ્યું, માતા, મેં ખૂબ મોટી ભૂલ કરી છે. મને ખબર નથી કે તમને કેવી રીતે કહેવું, પણ મેં જે કર્યું છે તે ખૂબ જ ખોટું હતું. સુમેધા, મારું હૃદય ડૂબી રહ્યું છે. મને ખુલ્લેઆમ વાત કહે. કોયડાઓ ના બનાવ. માતા, મિહિર જીવિત છે. જ્યારે મેં મારી સાસુને ઘરમાંથી કાઢી મૂકી, ત્યારે તે તેને પોતાની સાથે લઈ ગયો. માતા પણ આ સાંભળીને ચોંકી ગઈ. તે કેવી રીતે જીવિત છે? તે શક્ય છે? તો પછી તે શું હતું? તેનું મૃત શરીર કફનમાં લપેટાયેલું હતું. મને આખી વાત કે. સુમેધા, કંઈ થયું છે? મેં માથું હલાવ્યું અને કહ્યું, માતા, એવું કંઈ થયું નથી. આપણે પોતે જ આશ્ચર્ય પામીએ છીએ કે આ કેવી રીતે થયું. પણ મુદ્દો એ નથી. મેં કહ્યું, મારી સાસુ બહાર બેઠી હતી. પછી તે આવી ગયો. પછી મેં મમ્મીને આખી વાત કહી. મમ્મી ખૂબ જ નારાજ થઈ ગઈ. મારા સાસરિયાના ઘરમાં મેં જે કંઈ સહન કર્યું છે, મેં ક્યારેય મારા માતા પિતાને એક પણ શબ્દ કહ્યું નથી. મારા મનમાં એક જ વિચાર હતો કે જ્યારે હું નારાજ હોઉં છું ત્યારે હું તેમને કેમ હેરાન કરું. તેઓ તેમના ઘરમાં શાંતિથી રહે છે. હું તેમને કેમ હેરાન કરું? એટલા માટે મેં ક્યારેય કંઈ કહ્યું નથી. મમ્મીને આ વાત ખૂબ જ નવાઈ લાગી. મને નવાઈ લાગી કે જ્યારે તમારી સાથે આટલું બધું થયું ત્યારે તમે અહીં કેમ ન આવ્યા? જો તમારા પતિ તમને ટેકો ન આપતા હતા તો મને લાગે છે કે તમારે ત્યાં જ રહેવું જોઈતું ન હતું અને બધું મારે સહન કરવું જોઈતું ન હતું. એ બરોબર ન હતું. ગમે તેમ હોય, હવે મને ચિંતા નથી. જો કંઈક થશે તો આપણે સંભાળી લઈશું. મમ્મીના શબ્દોએ મને ખૂબ હિંમત આપી. એક દિવસ પસાર થયો, પછી બીજો દિવસ પણ એ જ રીતે પસાર થયો, પણ મિહિરે મારો સંપર્ક ન કર્યો. હું ખૂબ જ બેચેન હતી. આખરે મેં મિહિરને ફોન કર્યો, પણ તેનો નંબર હજુ પણ બંધ હતો. મેં ચાદર ઢાંકી અને સાસરિયાના ઘરે જવા નીકળી. રિક્ષામાં બેસી ગઈ, પણ મારી માતાએ મને રોકી. તેણે કહ્યું કે જ્યારે તે તને પૂછતો નથી તો પછી તારે ત્યાં જવાની શું જરૂર છે? મેં માથું હલાવ્યું અને કહ્યું, તમે બિલકુલ સાચા છો. મારે કોઈ કારણ વગર ચિંતા ન કરવી જોઈએ. પણ મમ્મી, કૃપા કરીને વિચારો કે હું આટલા મહિનાઓથી મારા પતિના મૃત્યુનો શોક મનાવી રહી હતી. તે જીવિત છે તે જાણીને હું મારા હૃદયને કેવી રીતે શાંત કરી શકું? હું આ સહન કરી શકતી નથી. તેણે મારી સાથે સીધી વાત પણ કરી નહીં. તેણે મારી તરફ જોયું પણ નહીં, જાણે તે મને ટાળી રહ્યો હોય. હું ફક્ત એટલું જ પૂછવા જઈ રહી છું કે જો તેણે મારા માટે બધું જ કરવાનું હતું તો લગ્નનો ઢોંગ કેમ કરવામાં આવ્યો? મેં એવો કયો ગુનો કર્યો હતો જેના માટે તેણે મને આટલી કડક સજા આપી? આ પછી મારી માતાએ મારા પર બિલકુલ ધ્યાન આપ્યું નહીં. હું અટકી નહીં અને હું મનમાં ઘણા વિચારો લઈને ત્યાં પહોંચી. પણ મારી માતાના ઘરના દરવાજા પર એક મોટું તાળું હતું. એનો અર્થ એ થયો કે મિહિર તેની માતાને અહીંથી લઈ ગયો ત્યારથી પાછો ફર્યો નથી. હે ભગવાન, હું શું કરું? હું ક્યાં જાઉં? મારું માથું દુખાવાથી ફાટી રહ્યું હતું, પણ હું કોઈ ઉકેલ વિચારી શકતી ન હતી. હા, શ્રદ્ધા, મારે તેને ફોન કરવો જોઈએ. ભલે તે મને મદદ ન કરી શકે, પણ કોઈ વાંધો નહીં. તે મને ચોક્કસ ઉકેલ કહેશે.
આ વિચારીને મેં મારી નણંદને ફોન કર્યો. પહેલીવાર તેણીએ ફોન ઉપાડ્યો નહીં, જેના પર મને નિરાશા લાગી અને મેં ફરીથી નંબર ડાયલ કર્યો. 2 વાર રિંગ વાગી, ફોન ઉપાડવામાં આવ્યો. ફોન ઉપાડતાની સાથે જ તે ગંભીરતાથી બોલી, "હા ભાભી, શું તમારે કોઈ કામ હતું?" જો કે સામાન્ય સંજોગોમાં તે મારી સાથે આ રીતે વાત ન કરતી. હું મિહિર વિશે પૂછવા માંગતી હતી, પણ મારા મોંમાંથી મમ્મીનું નામ નીકળી ગયું. "શું તમારી સાથે મમ્મી છે?" તેને કહ્યું, "મને નથી લાગતું કે ભાભી, તમારે મમ્મીની ચિંતા કરવી જોઈએ. હા, તે મારી બાજુમાં છે. શ્રદ્ધા, મારો વિશ્વાસ કરો, હું મમ્મીને દુઃખી કરવા માંગતી ન હતી, પણ મારા પર તેના અતિરેક દિવસે ને દિવસે વધતા જતા હતા. મેં આ બધું ફક્ત એટલા માટે કર્યું કે જેથી તેઓ સમજી શકે કે હું ભૂત નથી, ભગવાન સાક્ષી છે. મેં તેમને ફક્ત 5 મિનિટ માટે બહાર કાઢ્યા હતા. જ્યારે મેં તેમને પાછા અંદર લાવવાનું શરૂ કર્યું, ત્યારે મિહિર સામે ઊભો હતો. હું વાત કરી રહી હતી જ્યારે તે શાંતિથી મારી વાત સાંભળી રહી હતી. પછી તેણે કહ્યું, "ભાભી, શું તમે મારી પાસે આવી શકો છો? આપણે અહીં વાત કરીશું." મેં કહ્યું, "હા, હું હમણાં જ આવું છું. તમને ખબર છે કે તમારી હાજરીમાં મમ્મી મને કેટલો ત્રાસ આપતી હતી. પછી વિચારો કે જ્યારે તમે અહીં ન હતા તો મારું શું થયું હોત." આ વાત કહ્યા પછી મેં મારી જાતને ન્યાયી ઠેરવવાનો પ્રયાસ કર્યો, પણ શ્રદ્ધાએ ફોન કાપી નાખ્યો. હું ધબકતા હૃદય સાથે રિક્ષામાં પાછી બેઠી. હું બેસી ગઈ અને ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે બધું સારું થઈ જાય. જ્યારે હું ત્યાં પહોંચી ત્યારે મારા સાસુ-સસરા, શ્રદ્ધા અને મિહિર બધા એક જ રૂમમાં હાજર હતા. મને એવું લાગ્યું કે હું કોઈ કોર્ટમાં ઊભી છું. મેં પણ મિહિરને જોયા પછી અવગણ્યું. "હવે મને કહો કે તે શું છે?" મેં ગંભીરતાથી કહ્યું. "તમે પણ જાણો છો કે અહીં હાજર બધાને ખબર છે. જ્યારે મને મિહિરના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે હું ઘરે ગઈ નહીં. ભલે મારા બાળકો ત્યાં ન હતા, છતાં મેં ઘર છોડ્યું નહીં, જેથી આ બંને એકલા ન રહી જાય. પિતાએ કંઈ કહ્યું નહીં, પણ માતાએ ક્યારેય મારું અપમાન કરવાની એક પણ તક ગુમાવી નહીં. મેં જે કંઈ કર્યું, મેં એટલા માટે કર્યું કે તેને તેના કાર્યોનો ખ્યાલ આવે. તમે તમારા ભાઈને પૂછો કે મેં જે કંઈ કર્યું તે શા માટે કર્યું. તેણે પૂછો કે તેના મૃત્યુના ખોટા સમાચાર કેમ ફેલાવ્યા. તે પહેલાથી જ પરિણીત હતો. છેવટે મેં તેનું શું નુકસાન કર્યું કે તેણે મારી સાથે આવું કર્યું. મૃત્યુના સમાચાર અહીં મોકલવામાં આવ્યા છે." મેં મિહિર તરફ ઇશારો કરીને કહ્યું અને મારી નણંદે આઘાતમાં કહ્યું, "તમને ખબર નથી?" "મને શું ખબર નથી?" મેં ગંભીરતાથી પૂછ્યું. "આ મિહિર નથી?" મેં આશ્ચર્યમાં કહ્યું, કારણ કે મને ખાતરી હતી કે આ મજાક છે. "ભગવાનનું નામ લો, હું હમણાં કોઈ મજાક કરવાના મૂડમાં નથી." "ભાભી, હું પણ તમારી સાથે મજાક નથી કરતી રહી. આ કૌશિક છે, મિહિરનો જોડિયા ભાઈ. મારા એક નહીં પણ 2 ભાઈઓ છે. મિહિરભાઈ દુબઈમાં રહે છે અને આ ઇંગ્લેન્ડમાં. મારા માટે આ એક ચોંકાવનારું સત્ય હતું, કારણ કે લગ્ન પછી કોઈએ કૌશિકનો ઉલ્લેખ પણ કર્યો ન હતો. હું આશ્ચર્યથી તેની સામે જોઈ રહી હતી. જ્યારે મારી નણંદે ધીમેથી કહ્યું, "તમે કૌશિક સાથે લગ્ન કરશો?" "શ્રદ્ધા, તમે શું વાત કરો છો?" "હું તમારા બધા પરિવારના સભ્યોને સમજી શકી નહીં. જો એક વાત કરશે તો બીજું કહેવાનું શરૂ કરશે." કૌશિકે કહ્યું કે તારી સાથે જે કંઈ થયું તે ગેરસમજ અને મારી માતાના સ્વાર્થને કારણે થયું. જ્યારે તારો ફોટો આવ્યો ત્યારે મારા ભાઈએ તને જોતા જ નકારી કાઢી, પણ મને તું ગમી, કારણ કે તું બિલકુલ મારા જીવનસાથી જેવી દેખાતી હતી. જ્યારે મેં મારી માતાને મારી પસંદગી વિશે કહ્યું ત્યારે તેણે સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું કે મિહિરના તારા પહેલા પણ તે ગમતી હતી. જ્યારે મને ખબર હતી કે મારા ભાઈએ ના પાડી દીધી હતી અને તે દુબઈમાં બીજા કોઈને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે, તેથી મારી માતાએ મને એક જ તીરની મારી નાખ્યો. તેણીએ એક કાંકરે 2 પક્ષી મારવાનો પ્રયાસ કર્યો. ભાઈ સાથે તારા લગ્ન કરાવીને તેને દુબઈમાં લગ્ન કરતા અટકાવવા માંગતી હતી અને મારી સાથે તારા લગ્ન ન કરાવીને તે મને મારી પસંદગીની પત્ની સાથે લગ્ન કરતા અટકાવવા માંગતી હતી. તેણીએ એવું જ કર્યું અને આજે આપણે બધા તેના પરિણામો ભોગવી રહ્યા છીએ. ભાઈએ તારી સાથે લગ્ન કરવા માંગતો હોવા છતાં તે કર્યું અને તને ત્યાં જવા દીધી નહીં.
ઉપરાંત તેણે મારું હૃદય તોડી નાખ્યું, જેનું પરિણામ એ આવ્યું કે મેં આજ સુધી લગ્ન કર્યા નહીં. જ્યારે પણ મારી માતાએ મારા માટે કોઈ જોડી શોધી, મેં ના પાડી અને નક્કી કર્યું કે જ્યારે પણ હું લગ્ન કરીશ ત્યારે હું તે ફક્ત મારી પસંદગીથી જ કરીશ, કારણ કે મારે મારું જીવન જીવવાનું છે. હવે ભાગ્ય, હું તને બીજી તક આપી રહ્યો છું. મને કહો કે તું આ તક સ્વીકારશે, તું મારી સાથે લગ્ન કરશે, કારણ કે હું હજુ પણ તારી સાથે લગ્ન કરવા માંગુ છું. તું ભાઈના જીવનમાં હતી ત્યાં સુધી હું તારી સામે આવીને કંઈ કહ્યું ન હતું કે તને કોઈ પ્રપોઝલ આપ્યું ન હતું, પણ હવે હું તારા સંબંધી કોઈ પણ પ્રશ્ન પૂછવા માટે સ્વતંત્ર છું. તે બોલી રહ્યો હતો અને મારી સાસુ શાંતિથી બધું સાંભળી રહી હતી, પણ હવે તેની આંખોમાં કોઈ પ્રેમ ન હતો. મેં કહ્યું કે મને વિચારવા માટે થોડો સમય જોઈએ છે. આટલું કહીને હું ત્યાંથી જવા લાગી. પછી કૌશિકે પાછળથી કહ્યું, હું મારી ઈચ્છાથી આ લગ્ન પછી કરવા માંગુ છું. તું ઈચ્છતી હતી, પણ હું પહેલા એ કરી રહ્યો છું, જેથી હું મારા પરિવારના તીરે પ્રાયશ્ચિત કરી શકું. તેથી મને આશા છે કે તમે આ સમયનો ઉપયોગ મારા પક્ષનો આ નિર્ણય લેવા માટે કરશો. હું શાંતિથી ત્યાંથી ચાલી ગઈ, કારણ કે મેં ત્યાં બેસીને નિર્ણય લઈ લીધો હતો. કૌશિક સાચો હતો. જ્યારે નિયતિ મને પોતાની તરફ બોલાવી રહી હતી, ત્યારે હું શા માટે બાકીનું જીવન અંધારામાં સૂઈને બગાડું? હું ફરીથી મારી માતાના ઘરે આવી અને મારા રૂમમાં આવી. મેં દરવાજો બંધ કર્યો અને થોડીવાર શાંતિથી બેઠી રહી. મારા હૃદયના ધબકારા હજુ સામાન્ય થયા ન હતા. તે રૂમમાં શાંતિ હતી, પણ મારામાં એક તોફાન ઉભરી રહ્યું હતું. એક બાજુ વર્ષોનું દુઃખ, અપમાન અને એકલતા હતી, બીજી બાજુ આશા હતી, એક નવી શરૂઆત. કૌશિકના શબ્દો મારા મનમાં ગૂંજતા હતા. તેણે દરેક શબ્દ સાચા હૃદયથી બોલ્યા હતા અને મેં તેની આંખોમાં આદર અને પોતાનાપણું જોયું, છેતરપિંડી નહીં. શું આ એ જ ઘર હતું જ્યાં મારે એક સમયે મારી હાજરી સાબિત કરવી પડી હતી? આજે ત્યાંથી કોઈએ મને સ્વીકારવાની વાત કરી હતી. તેણે મારું ગૌરવ પાછી આપવાની વાત કરી હતી. મેં પિતાના ફોટા સામે દીવો પ્રગટાવ્યો અને ચૂપચાપ બેસી ગઈ. પિતા હંમેશા સુમેધાને કહેતા હતા, સ્ત્રીનો તેનો સૌથી મોટો આધાર તેનું આત્મસન્માન છે. લગ્ન પછી પરિવાર ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે તેમાં આદર હોય. મેં મારા મનમાં મારા પિતાને પૂછ્યું, શું મારે કૌશિક સાથે લગ્ન કરવા જોઈએ? શું આ યોગ્ય નિર્ણય હશે? મને જવાબ ન મળ્યો, પણ મારા હૃદયને થોડી શાંતિ મળી. જાણે કોઈ અદ્રશ્ય હાથ મારી પીઠ થપથપાવી રહ્યું હોય. તે કહી રહ્યું હતું, હવે મોડું ન કર સુમેધા, તું હવે દુઃખ સહન કરવા માટે બનાવવામાં આવી નથી, તું જીવવા માટે બનાવવામાં આવી છે. બીજા દિવસે સવારે મેં એક સાદી સાડી પહેરી, મારા વાળ હળવાશથી ભેગા કર્યા અને કોઈ પણ કૃત્રિમતા વિના તે ઘરમાં પાછી ફરી, જ્યાં હજુ પણ નિર્ણય મારી રાહ જોઈ રહ્યો હતો. શ્રદ્ધાએ દરવાજો ખોલ્યો. તેણીનો આજે મારી આંખોમાં કોઈ ગુસ્સો ન હતો, ફક્ત આશંકા હતી. ભાભી, તમે શું જવાબ આપ્યો? હું હસી અને પૂરા આત્મવિશ્વાસ સાથે અંદર ગઈ. બધા એક જ રૂમમાં બેઠા હતા. કૌશિક ઊભો થયો, પણ કાંઈ બોલ્યો નહીં, જાણે તે પણ શબ્દો વગર મારો જવાબ સમજવા માંગતો હોય. મેં પહેલા મારી સાસુ તરફ જોયું. તેમની આંખો હજુ પણ કઠોર હતી, પણ હવે તેમનામાં પસ્તાવાની છાયા સ્પષ્ટ દેખાઈ રહી હતી. મેં કહ્યું કે હું કૌશિક સાથે લગ્ન કરવા તૈયાર છું. બધા એક શરતથી ચોંકી ગયા. કૌશિકે ગંભીરતાથી પૂછ્યું, કઈ શરત? આ વખતે આ સંબંધ ફક્ત મારા અને તમારા વચ્ચે જ રહેશે. કોઈ જૂઠાણું નહીં, કોઈ દબાણ નહીં, કોઈ સ્વાર્થ નહીં. આપણે આ ઘરને ફરીથી માનવતા અને પ્રેમથી ભરી દઈશું અને જે કંઈ બાકી રહેશે તે આપણે પાછળ છોડી દઈશું. કૌશિકની આંખો ભૂતકાળમાં આંસુઓથી ભરાઈ ગઈ. તેણે એક ડગલું આગળ વધીને કહ્યું કે મને તમારી શરત સ્વીકાર છે. હકીકતમાં આ મારું સ્વપ્ન હતું. મારી સાસુ કંઈક કહેવા માંગતી હતી, પણ શબ્દો શોધી શકતી ન હતી. કદાચ પહેલીવાર તેમણે મને એક માણસ તરીકે જોઈ, પુત્રવધુ તરીકે નહીં. તે દિવસે મને સમજાયું કે જીવન આપણને ઘણી વખત પડી જાય છે, પરંતુ જો આપણામાં ઊભા રહેવાની હિંમત હોય તો તે આપણને ફરીથી ઊંચાઈ પર લઈ જવામાં અચકાતી નથી. અને તે દિવસે મેં નક્કી કર્યું કે હવે હું ફક્ત કોઈની પત્ની કે પુત્રવધુ નહીં બનું. હું મારી પોતાની શરતો પર મારા જીવનની નિર્માતા બનીશ.
તો મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે સ્ત્રીનો સૌથી મોટો આધાર તેનું આત્મસન્માન છે. બે સંબંધો ત્યારે જ ટકી રહે છે જ્યારે તેમાં પ્રામાણિકતા, વિશ્વાસ અને પરસ્પર આદર હોય. જો આપણને ભૂતકાળની ભૂલોને પાછળ છોડી દઈએ અને હિંમતથી આગળ વધીએ તો જીવન આપણને ફરીથી એક નવો રસ્તો આપે છે. ચોથું, પોતાના માટે ઊભા રહેવું અને નિર્ણયો લેવા. કોઈ પણ પીડામાંથી બહાર નીકળવાનું આ પહેલું પગલું છે. કોઈ પણ સંબંધનો પાયો સ્વાર્થ કે જૂઠાણા પર નહીં, પણ સાચા ઈરાદા પર નાખવો જોઈએ. જીવન તે આપણને વારંવાર તક આપે છે. ફક્ત એટલું જ જાણવું છે કે આપણે તૈયાર છીએ કે નહીં. જો સુમિધા જેવી સ્ત્રી પોતાના સ્વાભિમાન માટે ઊભી રહે તો તે ફક્ત પોતાને જ નહીં પણ આખા પરિવારને પણ બદલી શકે છે. તો મિત્રો, આ આજની વાર્તા હતી. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય હતો તે કમેન્ટ બોક્સમાં જણાવો. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક જરૂર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તેને બધા પર સેટ કરો જેથી તમને નવા વિડીયોઝની સૂચના તરત જ મળે. આભાર. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.